આપણે સૌ જાણીએ છીએ કે કોકોનટ ઓઇલ આપણે શરીર માટે, વાળ માટે, ત્વચા માટે ખૂબ સારું ગણાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. હવે શિયાળાની આ ગુલાબી ઠંડીમાં જો તમને માલિશ પણ કરવું હોય અથવા વાળમાં તેલ લગાવવું હોય તો એક સમસ્યા ચોક્કસ રહેશે. આ સમસ્યા એ છે કે તેલ જામી ગયું હશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોકોનટ ઓઇલ આપણે શરીર માટે, વાળ માટે, ત્વચા માટે ખૂબ સારું ગણાય છે. પરંતુ આ ઋતુમાં આ કોકોનટ ઓઇલ પણ જામી જાય છે. તો મિત્રો, નારિયેળ તેલ સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે. સ્કિનને ડ્રાયનેસથી બચાવવાનું કામ પણ કરે છે. પરંતુ જો વિન્ટરમાં એને ઉપયોગમાં લેવું હોય તો તકલીફનો સામનો કરવો પડે છે, કારણ કે તાપમાન નીચું થતાં જ એ જામી જાય છે. હવે જામી જાય એટલે બોટલમાંથી બહાર કાઢવું મુશ્કેલ. આજે આપણે અમુક સરળ અને અસરકારક ઉપાય જાણીશું, જેની મદદથી તમે કોઈ પણ સમસ્યા વગર શિયાળાની ઋતુમાં જામેલું નારિયેળ તેલ પણ કાઢી શકો. તો પહેલા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, નારિયેળ તેલને ગરમ પાણીના વાસણમાં થોડી વાર માટે મૂકી દો. હવે 5 થી 6 મિનિટ જેટલો સમય રહેશે અને તેલ ઓગળી જશે. જો તમે ગરમ પાણીથી નહાતા હોય તો સ્નાન કર્યા બાદ તમે ત્વચા ઉપર નારિયેળ તેલ લગાવવાનું પસંદ કરતા હોય તો નાવાની ડોલમાં પણ તમે આ બોટલ મૂકી શકો અને બાદમાં એનો ઉપયોગ કરી શકો છો. ચલો વાત કરીએ બીજી રીતની. તો નારિયેળ તેલને તમારે ઠંડી જગ્યા ઉપર મૂકવાને બદલે જ્યાં તડકો આવતો હોય, થોડું હૂંફાળું વાતાવરણ હોય ત્યાં મૂકી શકો. જો ઈચ્છો તો કિચનમાં ગેસની આસપાસ પણ મૂકી શકો. આમ કરવાથી તેલ બોટલની અંદર નહીં જામે અને લિક્વિડ રહેશે. હવે આ સિવાય ત્રીજી રીત. જો તેલ વધારે જામી ગયું હોય તો તમે કોઈ પણ તેલને થોડું ગરમ કરો અને એની બોટલમાં સાવચેતીથી ભરી દો. નારિયેળ તેલ ઝડપથી ઓગળી જશે અને ઉપયોગ કરવાને લાયક પણ થઈ જશે. વાત કરીએ ચોથી તેલની. તો જો મિત્રો, જો નારિયેળ તેલ વારંવાર ઉપયોગમાં લેવું પડતું હોય તો તમે નારિયેળ તેલ સાથે કોઈ અન્ય એવું તેલ મિક્સ કરીને નાખો કે જે જામી ન જાય. જેમ કે જો તમે વાળમાં તેલ લગાવવા ઈચ્છતા હોય તો તમે નારિયેળ તેલની સાથે સરસિયાનું તેલ અથવા એરંડીનું તેલ પણ મિક્સ કરી શકો. હવે આ તેલને મિક્સ કરવાથી શું થશે કે નારિયેળ તેલ નહીં જામે. તો મિત્રો, આ એવા નાના ઉપાયો છે જે તમે અજમાવશો તો ઠંડીની ઋતુમાં પણ તમને નારિયેળ તેલ જામવાની સમસ્યાને દૂર કરી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.